રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8 જેવું થાય છે ને આપણે વાતાવરણ તો છે ને કાયમ બોલી એવું છે. ટૂંકમાં સાટો સાટો આવે છે અને ઝરફરિયાટ ચાલુ છે. અને હમણાં 2-3 દિનનો વિહામો લઈ લીધો. એનું કારણ એવું હતું કે આપણે થોડુંક દવાખાનાનું કામ હતું અને કમર ને વાહન થોડું દુખતું, એટલે એ બધું એમાં વાડીએ આપણે ન જતા, એટલે કાંઈ વિડીયો આપણે બનાવતા નહીં ટૂંકમાં. એટલે હમણાં 3-4 દિનની રજા હતી, એટલે હવે આજથી પાછા આપણે બનાવીશું અને પાછા રેગ્યુલર થાવ. હાલો તો એવું કામકાજ છે ને. ભાઈ ગયો છે વાડીએ કપાસમાં હાથી હાંકવા અને અમે બધા છે ઘરે, કારણ કે નીંદવાનું કામ બધું થઈ ગયું પૂરું. એટલે ડુંગળી આપણે કાંઈ નીંદવા નથી, એ પણ નીંદાઈ ગઈ છે અને કપાસને એવું કાંઈ નીંદવા નહોતું. અને આજ જો અત્યારમાં સાટો 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 ચાલુ છે વરસાદ. હાલો તો મીરા જાય બાંધી છે બહાર. આજ વરસાદ નથી ને એટલા માટે બહાર બાંધી, નકર ત્યાં બહાર ન બાંધે. વરસાદ હોય તો અંદર જ હલવું. અંદરથી અહીં જરાક બહાર લઈ જઈએ ને તો આ બધું થોડું હુકાય અંદર, નકર પછી અંદર ને અંદર બધું કિસકાણ થયા રાખતી હોય. એટલે એટલા માટે ટૂંકમાં બહાર લીધી છે. મીરા હાલો, જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી જાય બાંધો. નંદી, હા નંદી. હાલો તો અહીં બધા બે ગયા. તો બાળકોની રજા જ બેનને કેમ રવિવારની રજા છે ને. હવે તો બધી રજાઓ જાય છે. પરબ આવી છે શ્રાવણ મહિનાનો. કા હમણાં ગણેશ ઓલી કેવી સોય થાય છે. ગણેશ સોય નો ટાણે ન આવે દીકો, બોર સોય થાય છે. આમાં ન આવે, આમાં ન આવે. કા આજ શું હોય? ફૂલ કાંદરી. આજ તો ફૂલ કાંદરી છે, એની રજા હોય અને રવિવાર છે, એટલે બે ભેગું. હે હાલો કયો સીતારામ. અરે વાહ, કેટલા દી કાલ ભણવા જવાનું પાછું? કેટલા દી જવાનું? વૈશ મારા પાસે રજા નથી આહિત્ય મઠમની. 4 સોમવાર બપોર સુધી. સોમવારે પછી આપણે મેળે જવાનું ભીડ ભજન. હે તારે આવું હે? તારે આવું હે? હાલો તો કયો રામ રામ. અરે વાહ, જો દાદા કંઈક લઈ આવ્યા. શું લઈ આવ્યા? બિસ્કિટ લઈ આવ્યા. કા તો બાય બેઠા છે. જો થઈ ગયું ને સારું. હવે કાલ બતાવી આવ્યા ગોંડલ. હાલો તમારે શું કામકાજ હાલે? કચરા પોતાનું, કપડાં ધોવાનું ને એવું કામકાજ ચાલુ છે. વાડીએ તો કઈ યાદ આવવાનું નથી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો અહીંયા તો એવું કામકાજ હાલે. ઘર કામ તો હોય જ બાયુને એટલું થોડું. અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેટલા કર્યા કપડાં હવે? બસ ચલો રાઉન્ડ. હાલો તો એવું છે. પછી એમ નહીં, ખડ વાટી દેવો ફઈને વાડીએથી. બે આવો તો હું ભારી ભરી લઉં. બપોર પછી વાટીએ કેમ? હે તમને કહું, ખડ બે બાયુથી વાટજો. એટલે મારાથી પછી ગોઠણનું દુખે એટલે કદાચ ન તો કે બપોર વસારે જાઉં. ખાઈ પી. હા તો એમ કરી કોઈ નહીં. વળી વરસાદ આવી જશે તો ડેરો થાય. અટાણમાં પાણી ભર્યું છે બે બધું. કાંઈ નહીં, બપોરે જાવ. અટાણે વાડીએ જાય. આવું જ તમારે? આવું જ તમારે? મિત્રો અમે આવ્યા છે વાડીએ, બે બાળકો અને દાદા ને અમે ચારેય. અને ભાઈએ જ અહીં હાથી આંકે છે, કપાસમાં રાપ આંકે છે. આપણે આ વૈસલો કપાસ છે મકાઈવાળાનો, એમાં રાપ અત્યારે હાલે. આમાં આપણે પાર્યું નથી ચડાવી અને ડાયરેક્ટ જો અત્યારે છે ને રાપ જ હાલે છે.
આપણે લસણવાળામાં એમાં તે દી તો પાવો હતો ને એટલે પારીઓ સડાઈ દીધી. તે પછી કંઈ પાવાનો વારો આવ્યો ને, પાવાનો તો ખાલી વાવવા રાખીને એટલો જ પાયો છે, બાકી તો આ બધો કાંઈ પાયો નથી. અને આમાં તો વરસાદ થઈ ગયો પણ માપે, જે 5 પલાર થયો હતો ને એટલો વરસાદ છે, વધારે કાંઈ છે નહીં. જો કાયદેસર આ થોડી પારીઓ છેડે જાય છે અને કાયદેસર રાપ હાલતી જાય છે. અને રાપમાં આખા પાટલાની ટૂંકમાં રાપ હોય એટલે આ રીતનું હાલે જાય. જો આ રીતે અને રાપમાં બાંધી હતી દોરી, એટલે કોક ઉગાવો હોય ફરી જાય. આ રીતની દોરી બાંધી હતી છે, આ રીતે થોડોક ગેપ રાખી એ રીતની દોરી બાંધી હતી. બળદ છે થોડાક ઉતાવળા કા ભાઈ, જા ઉતાવળા છે. એને શેઠે વરવામાં તો ને બહુ ધ્યાન રાખવું પડે. રામ રામ ને સીતારામ બધાને. કારણ કે વરવામાં જો જરાક હાથમાંથી રાહ વેમસૂક થઈ એટલે તમારા છોડવા સીધા ઉલાડ નાખે, સીધા જ ઉલાડ નાખે. એટલે હાથી હાથમાં રાખવું. અને આ હાથીમાં ઘણા લોકો જો સાપણિયાનો ઉપયોગ કરતા હોય. આને કહેવાય સાપણિયું, આને સાપણિયું કહેવાય. આ જેને ટૂંકમાં ફાવે ને એને ફાવે, ન ફાવતું એને ન ફાવે. આ ઘણા લોકોને ફાવે, જૂના માણસો છે એને ફાવતું હોય, અમુકને ફાવે અમુકને ન ફાવે. અને મને જે આપણે ખરપિયો આવે ને ખરપિયો એ ફાવે. બળદના હાથી મેં બહુ વાકેલા પણ આ ઓછું ફાવે. આ હે ને આ હાથ કંટ્રોલ એક ટૂંકમાં જેટલો આપણે રાખવો હોય ને એટલો આમાં ન રહીએ. અને ખરપિયો આપણે હાથમાં ચાલી તો આમ કરવું તો આમ થાય, આમ કરવું તો આમ થાય. એટલે ખરપિયો વધુ ફાવે. ખરપિયો એટલે કે સાડાવાળો આપણે લાકડી હોય એમાં ખરપિયો જડેલો હોય. અહીંયા જ નથી નકર બતાવે. પણ ખરપિયો હું તો કહું હકીકતમાં ન હોય સારું. એ કાર કે કયાક બળદને લાગી જાય, મારી લઈએ આપણે. પણ આ સાપણી હોય એટલે આ તો કાંઈ નીકળવાનું નથી. એટલે હોટી બોટી કાંઈ રાખતા ના. આ બળદને જો કે જરૂરી નથી શેની, આને ગાંઠના ખેંચી રાખવા પડે. એટલે ખેંચી રાખો ને તો જ આ સરખા ધીરા હાલે. અત્યારમાં જો સવારમાં ચાલુ કર્યું છે પણ એક પાગ હાલી ગયો અને આ બીજામાં જો અડધેક તો વીવાસી ઓલી બાજુ ચાલુ કર્યું છે. જો ગઢવીભાઈ ઊભા ને ત્યાં ચાલુ કર્યું છે. મિત્રો આ કપાસમાં આપણે સવારે હાલી ગયું હતું, આ ઉપલા કપાસમાં. અને અત્યારે હાલે છે નીચે મકાઈવાળામાં. એમાં હાલી જાય એટલે પછી બળદને પાછા આમ ફેરવીને અને આપણે વાવવા રાખીને એ ખેતરમાં લઈ જવાના છે. એટલે એમાંય હાંકવાનું છે, એમાંય આ રીતનું જ રાપ જ હાંકવાની છે. અને આમાં તો આપણે પારીઓ સડાવી દીધી હતી પણ જે નીચલું મકાઈવાળું રહ્યું ને એમાં નથી સડાવી. અને આમાં ફ્લાવરિંગ તમે જોઈ શકો છો. આ રીતનું સિરીઝ મંડીશ બંધારણ થવા. કપાસમાં ફૂલે ઉઘડે છે અને સાપા પણ બંધારણ સારામાં સારું બેહવા માંડ્યું એમ. આ રીતનું ક્યાંક ક્યાંક ફૂલે દેખાય છે. અને આ રીતની રાપ હાલી ગઈ, ખેતી થઈ ગઈ કૂણી ખરેખરી. અને ટ્રેક્ટરનું હોય તો ટોર થાય, આમાં બળદનું તો ટોર ન થાય. અને બળદ છે આપણે મનસુખભાઈના, અહીં બાજુમાં જ વાડી છે. જેમની આપણે ઉનાળું ખેતી કરી દઈશી, શિયાળું વાવેતર કરી દઈશી ટ્રેક્ટરથી. શિયાળું વાવેતર કરી દઈ પછી દાંતી આંકી દઈશી, સાહ નાખી દઈશી. એટલે એનું આપણે કંઈ લેતા ન હોય. અને બળદનું એ આપણી પાસે કાંઈ નથી લેતા. એટલે અરસપરસ ટૂંકમાં હાલતું હોય. અને એ તો હાવ ના જ પાડે કે ટ્રેક્ટરથી હાંકતા જ નહીં, હાથી બળદથી ને જ હાંકી નાખજો. પણ આપણે પછી એને હારે થતું હોય ને આપણે હારે થતું હોય ક્યારેક ક્યારેક ટ્રેક્ટરથી હાંકવી નાખતા હોય. અને અહીં જો હવે એટલા ખેતરમાં એકાદી બે ઉથલ છે, એકાદી જ રહી છે. પછી પાછા ફેરવીને અને આમ ડેમમાં થઈને અને લઈ આવવા દો. અહીંયા કપાસ હવે થઈ ગયો છે મસ્ત. જે અમુક નાના નાના છોડવા છે જે સોંપેલા હોય ને એ પણ સારા થઈ ગયા છે. અને આમ કલરમાં બધી રીતે બહુ. અને આમ ખળમાં કે કોઈ વસ્તુ છે નહીં, હાવ ખેતર છે ચોખ્ખું. આ રીતે અમુક મોટા છોડવા છે એ બહુ સારા છે. અને પછી સોંપેલા હોય એ તો નાના હોય જ આ રીતના. પણ એમાંય કોઈ જાતનો રોગ નથી. આમાં દવાનો રાઉન્ડ એક થઈ ગયો છે. અને હવે આગળ કોઈ વસ્તુ કાંઈ જોવા મળતી નથી. બાકી તો આમ જો આ પાન આમ ઊંધું કરીને તો આમાં મચ્છી હોય તોય દેખાય અને થીપ્સ હોય તોય દેખાય. આ રીતે થીપ્સ પીળી જીવાય તો આવે, ઝીણી ઝીણી એ પાનને કોરી ખાતી હોય. મચ્છી છે ને બે પ્રકારની આવે, સફેદ અને લીલી. લીલી પોપટી અને સફેદ પોપટી. પણ અત્યારે કોઈ વસ્તુ કાંઈ જોવા મળતી નથી.
બાકી મિલીબગ એ કપાસમાં આવે છે પણ અમારે તો અહીંયા નથી ક્યાંય. નકર મિલીબગ છે ને આ ડોકા પકડી જાય જેથી કરીને કપાસનો વિકાસ થઈ જાય બંધ. પણ આમાં કોઈ વસ્તુ એકદમ ખુમાસ વાળવા છોડવા છે આ રીતના. એટલે વાતાવરણ બહુ સારું છે. પવન થોડોક મીડિયમ આજ પાછો થોડોક વધારે છે પવન. બાકી પવન જોઈ હોતે એટલો પવન તો જોઈ હોતે. બાકી તો નકર પવન જો હાવ ન હોય તો માણસ આપણે હું કોઈ વસ્તુ ન રહી શકે. બાકી વાતાવરણ વરસાદની એક ઘટ છે. બાકી વાતાવરણ બહુ સોલિડ છે. ગરમીવાળું વાતાવરણ છે. બાકી વરસાદની એક ઘટ છે એ હવે ભગવાન 2 દિવસમાં કે 3 દિવસમાં પૂરી કરી દે ને તો બહુ સારી વાત છે. આમાં મસ્ત હાલી ગયો જો સેલી ઉથલ છે. હવે સેલી ઉથલ અહીંથી આમ લઈને પછી આમ થઈને આટો મારીને આમ બધે આટો મારીને અને જવાનું થાય એ આમાં આગળ. પાછી રાખ પાછી થોડી વાહ. લસણથી આજથી આપણે મુહૂર્ત કરી છે. આપણે 80 ગુણી લસણ પડ્યું છે. એમાં આજ કેટલું મોકલવું છે? 20 ગુણી મોકલી દેવું છે. એટલે ભાવ તો નથી જોકે પોર જેટલા, થોડુંક અફસોસ તો છે. પોર આપણે 5000માં મણકો ગયો હતો 20 કિલોના ભાવ. કા ભાઈ 5000નું મણ ગયું હતું. અને વળ તો હવે થાય હાસું જે થાય ભાગમાં હોય, કંઈક નબળું હોય કંઈક સારું હોય. એટલે એવું કાંઈ ન હોય ને. જો આપણે સાફ કરી આ રાખી છે જારી, નજીકથી બતાવો. પહેલાં તો એક લોખંડનું ટીપણું રાખી દીધું. હા, એના આધારે જારી છે. જારી બતાવો હરખી. જારી તે જારીથી છે ને, જારીના મદદથી કોઈ ઝીણી ગાંઠ હોય હાવ ગુલટી એ અલગ પડતી જાય અને ભૂકી પણ અલગ પડતી જાય. આ રીતનું જ આ બધી. અને માથે સીધો આપણે અહીંયા કોથરો રાખી દે એટલે ધીમે ધીમે જેમ જરૂરિયાત હોય ને એમ આવ્યા રાખે. આવી રીતે આમ. અને એક ભાઈ પછી અહીંથી થોડો હાથ મારી જાય એટલે કે મૂળ ઝાડ કોઈ મોટી હોય કે કોઈ ખરાબ પાંદડું હોય એ બધું થતું જાય ચોખ્ખું. અને વાહો અહીં પાછળ જો આ રીતે કટા ફરાતા જાય છે. સારો એક જ નંબર વકલ. બીજો કોઈ વકલ થાય જે આમાં બીજો વકલ થાય જે આની નીચે ગુલટી ગઈ હોય ને એ જ વકલ થાય. બાકી તો બધું આ રીતનું જ થાય. મિત્રો આપણે લસણ 20 ગુણી સરાઈ ગયું છે અને લગભગ 25 કટા થઈ જશે. તો કટાઈ ભરાઈ ગયા આગળ સિલાઈ મારીને ટેમ્પો ભરાઈ જાય એટલે કાલે વહી જા ગોંડલ. હે આપણે આ રીતનું સરાઈ ગયું ને હવે આ ઢગલી રહી ને નીચે જે પાંદરો ટુ અને ઝીણા ગાંઠિયા હોય આમાં એને પછી સાફ કરવાનું રહ્યું છે. હવે એનો પણ એક કટો અલગ થઈ જાય, અડધો થાય ક્યાંક થાય. કેમ ભાઈ? હા, એક કટો થાય કદાચ. એનો ટૂંકમાં એમાં બધું ઝીણું હોય જાવું ગુલટી ટૂંકમાં બધું એમાં બધું આ રીતનું હોય. આ રીતનું ઝીણું આ બધું. એટલે આમાં પછી કોઈક મોટો ગાંઠિયો હોય અહીં સાઈડોમાંથી આવ્યો હોય ને અહીં સાઈડોમાં જ પડ્યો હોય એ રીતના આ રીતના અલગ કરી દેવાના. અને આમાંથી વીણાટ કરી ગયા સીધા આમાં કોઈક લીલો ગાંઠિયો થયો હોય ને કોઈક ખરાબ થયો હોય હાવ પોસો પડી ગયો હોય એ ટૂંકમાં કાઢે જતા હોય. બાકીનું બધું ભરે જાય એટલે નીકળે કદાચ અડધું તગારું કિલો 2 કિલો
પોસા ગાંઠિયા ને કોઈ લીલા ગાંઠિયા ને એવું કોક નીકળે. બાકી તો બીજું કાંઈ વાંધો ટૂંકમાં નથી. અને લસણ વણ વજનમાં છે એવું ને એવું, અને વણ જાજુ છે તો ભાવ નથી. કાબા નકર પોર થોડું હતું ભાવ હતા, પણ જાજુ છે ને એટલે 80 ગુણી હતી એટલે 20 ગુણી કે હરવું કરી નાખી એટલે ખર્ચાના તો થઈ જાય. એટલા માટે ટૂંકમાં આયોજન કર્યું એમ.